મોબાઈલ ટીવીના દૂર થયેલા છે એટલે લોકોને પરત આપવામાં આવે છે અને આખી સુવિધા મોબાઈલ શોધવામાં આવે છે। અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન પાસેથી ગુમ અથવા તો ચોરી થયેલા હોય એવા મોબાઈલનો અને એવી જે ઇમરજી હોય છે એમનો ડેટા મંગાવવામાં આવેલો હતો અને છેલ્લા 3 મહિનામાં એમનું ટેકનિકલ એનાલિસિસ કરીને અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ટોટલ 92 મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે અને આજે 13 થી અર્પણ ઇનિશિયેટિવ હેઠળ આ લોકોને તેમના મોબાઈલ પરત કરવામાં આવેલા છે। ટોટલ કેટલા મોબાઈલ ગુમ થયા, કેટલા સમયની એક્સરસાઇઝ બાદ આ 92 મોબાઈલ મળી આવ્યા બાદ સૌથી મોટા ભાગે કારણ શું સામે આવે છે જે લોકો પાસે ફોન રિકવર થયા મળ્યા? આજે છે એ ઓનગોઈંગ એક્સરસાઇઝ છે। જે અમને ડેટા મળેલો હતો અંદાજે 1,000 જેટલા ફોનનો ડેટા મળેલો હતો અને એમાંથી અત્યારે અમે ટેકનિકલ એનાલિસિસ કરતા 92 મોબાઈલ રિકવર કરેલા છે। હજી બી અમારી ટીમ એમાં વર્કઆઉટ કરી રહી છે કે જેમાંથી બીજી કોઈ ટેકનિકલ ડિટેલ્સ મળે। હવે કારણોની વાત કરીએ તો જેટલા લોકો આ જે 92 લોકો જેની પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે તો એક કારણ જે કોમન મળે છે કે જે બી વ્યક્તિ આ મોબાઈલ વેચે છે એમને કોઈ પબ્લિક પ્લેસીસ જેમ કે રેલવે સ્ટેશન છે યા તો હોસ્પિટલ છે યા તો કોઈ ઇવન શાકભાજીની લારી છે ત્યાં એમને ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે, ઘરમાં કોઈ બીમાર છે, એમની પાસે પૈસા ન હોય તો આ મોબાઈલ આપીને 3,000માં અથવા 4,000 રૂપિયા એમની પાસે લઈને આવી રીતના મોસ્ટલી મોબાઈલ આ બધા આપેલા છે। એટલે આ બાબતમાં અમે લોકલ પોલીસ સ્ટેશન સાથે મળીને એવી વર્કઆઉટ કરી રહ્યા છીએ કે કોઈ ગેંગ કામ કરી રહ્યું છે એમના પકડવા માટે બી અમે આગળ કાર્ય કરી રહ્યા છીએ। મોબાઈલ બિનવારસી મળી રહ્યા છે, લોકોને કહેવું છે કે કોઈ જગ્યાએ પડ્યો છે મને વાપર્યો છે, પણ આ જે મોબાઈલ 92 મોબાઈલ અત્યાર સુધી જે ગુમ થયા હતા ક્રિમિનલ એક્ટિવિટીમાં તેનો ઉપયોગ થયો હોય અથવા તો તેને લોકો અલગથી તપાસ કરશે કારણ કે આ સમયગાળા દરમિયાન જ્યારે ફોન માલિક પાસે નતો એ સમય દરમિયાન અત્યારે જેટલા મોબાઈલ રિકવર થયા છે એમાં કોઈ એવી એક્ટિવિટી બહાર આવી નથી કે જે ક્રિમિનલ એક્ટિવિટીમાં આ મોબાઈલ નંબર યુઝ થયા હોય। બીજા બી મોબાઈલનો જે અમે ટેકનિકલ ડેટા એનાલિસિસ કરીએ છીએ એ એંગલથી બી અમે તપાસ કરી રહ્યા છીએ।